સર્વમંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ પૂજનીય પ્રાત સ્મરણીય એવા મારા ખૂબ જ મિત્ર કહો, એક ગુરુ અને શિષ્યના ભાવ તરીકે દરેક કથામાં મને આમંત્રણ આપે છે. એમની કથા અટલ આશ્રમમાં પણ થઈ છે. એવા ખૂબ જ સરળ અને સાત્વિક વિચારો ધરાવનારા પરમ પૂજ્ય પ્રણવ બાબુ તેમજ એમના કલાકાર મિત્રો, અમારે હિતેશભાઈ મિત્ર ચેનલમાંથી જે ઘર ઘર સુધી આનો સંદેશ પહોંચતો કરે છે, એવાને પણ આપણે તાળીઓથી વધાવીએ. આપ સર્વ માતાઓ, બહેનો, ભાઈઓ એવં ભાવથી આપણે કથા કેટલા સમયથી સાંભળતા હોઈએ છીએ. શેના માટે? મનની શાંતિ માટે. એવું કીધું છે, કલિકાલ યુગ કેવલ નામ યાધારા સુમર સુમર નર ભવ ઉતરે હિ પાર. કલિકાલ યુગ એક એવો છે કે તમારાથી બને નહીં તો અડધો કલાક એક નિયમ રાખો. બાજુવાળાને બતાવવા માટે આંખ બંધ કરીને બેસવાની જરૂર નથી. કોઈને ખબર ન પડે. તમારી બેંક બેલેન્સની જેમ કોઈને ખબર ન પડે ને, એમ તમારું ભજન, શિવનું ભજન, રામનું ભજન, તમે જેને ચાહતા હો, જેને માનતા હો એનું ભજન કરવું. અને એનાથી આ કલિકાલ યુગમાં કોઈ બીજું કાર્ય જ નથી. સમાજની અંદર તો આપણે ઘણું જોઈશું. એટલે એક મહાપુરુષે બે કડીઓ આપણે સત્સંગ રૂપી મારી સાથે બધા ગાજો. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. 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 દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. 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 પ્રેમ રસ પીધો પીનારે, પીનારે, બીક પછી કોની અમારે. પ્રેમ રસ પીધો પીનારે, પ્રેમ રસ પીધો પીનારે, બીક પછી કોની અમારે. રામ રસ પીધો પીનારે, બીક પછી કોની અમારે. રામ રસ પીધો પીનારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. આરે સંસાર વાલા જાતરાનો મેળો. આરે સંસાર વાલા જાતરાનો મેળો. આરે સંસાર વાલા જાતરાનો મેળો. આરે સંસાર વાલા જાતરા
પછી કોની અમારે ભજન કરું તારા મંદિરે ભીખ પછી કોની અમારે ભજન કરો તારા મંદિરે ભીખ પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે ભીખ પછી કોની અમારે રામ રતન સાંજ સવારે ભીખ પછી કોની અમારે આરે ભવસાગર મારે હિલોળા મારે ભવસાગર મારે હિલોળા આરે ભવસાગર મારે હિલોળા મારે ભવસાગર મારે હિલોળા નાવ તારી લાગી કિનારે ભીખ પછી કોની અમારે નાવ તારી લાગી કિનારે ભીખ પછી કોની અમારે નાવ ઉભી તારા દુવારે ભીખ પછી કોની અમારે નાવ ઉભી તાર દુઆરે ભીખ પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે ભીખ પછી કોની અમારે રામ રતન સાંજ સવારે ભીખ પછી કોની અમારે સદગુરુ દેવ કી જય રામ રટણ સાંજ સવારે 1 મિનિટ 5 મિનિટ તુલસી સંગત સાધુ की कटे कोटि अपराध एक घड़ी आधी में पुण्यात एक 5 મિનિટનું સ્મરણ અડધો કલાકનું સ્મરણ એક નિયમ એવો જરૂર કરવો સાસુ સાથે વહુ સાથે અડધો કલાક જીભાડોળી કરવી આડોશી પાડોશીની પંચાયત કરવી એ કથામાંથી આ એક શીખવાની જરૂર છે તમારા જીવનમાં જો પરિવર્તન કંઈક આવે ને તો સમજી લો ને કથા ઉતરી ગઈ છે ઘરે જઈને વહુ સાસુને નમસ્કાર કરે એકાબીજા ભેટી જાય બાપ દીકરી જેવા સંબંધ હોય એવે એ મા દીકરી જેમ સંબંધ ચાલુ થઈ જાય એટલે સમજી લો ને કથા ઉતરી ગઈ આ જેની કથા છે એ તો કલ્પના કરો ભગવાન શિવનું વાહન નંદી કાર્તિકનું વાહન મોર ગણપતિનું વાહન મૂષક ઉંદર ભવાનીનું વાહન સિંહ છતાં કોઈ કવિએ કોઈ મહાપુરુષે શિવપુરાણમાં એવું નથી લખ્યું કે આ લોકોએ આપસમાં ઝઘડા કર્યા હોય આ કથા આપણને શીખવાડે છે એટલે આ કથા દરમિયાન આપણા જીવનમાં કંઈક જો પરિવર્તન આવી જાય એક જ ચિંતન કે અડધો કલાક કોઈને ખબર ન પડે એવું ચિંતન કરો બેંક બેલેન્સ જેટલી ગુપ્ત રાખીએ છીએ એટલું જ ભજનને ગુપ્ત રાખવું એનું ફળ પ્રાપ્ત થાય તમારા જીવનમાં ક્રાંતિ થાય આપણે ઘણી વાર કહેતા હોય કે મીરાને નરસિંહને આ બધાને ભગવાન મળ્યા છે એને કેમ મળ્યા એનું એકાંતમાં એનું ભજન કરતા એનું ચિંતન કરતા એક એટલે જ મારા ભજનો કહેવું પડ્યું કે ભાઈ આ તો સવાર સાંજ ઈશ્વરનું ચિંતન કરીએ ને એનાથી મોટું બાપુએ કીધું ને કે ક્યાંથી આવે શું આવે અમારે મંદિરની અંદર હમણાં કામાક્ષા મા ચામુંડા મહાકાલી અને મોઢેશ્વરીમાં સાથે લક્ષ્મીનારાયણ અને 251 કિલોનું ષડયંત્ર દ્વારપાળો બેન આમ કુલ્લે મળે 10 થી 11 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હનુમાન જયંતિ પર રાખવામાં આવેલી છે આ બધાને હું સાદર આમંત્રિત કરું છું એક પણ રૂપિયાનો ડોનેશન લીધા વગરનો અમારી હિતુભાઈ જાણે છે આશ્રમમાં જે લોકો આવે છે બધાને ખબર છે હું માગું અને તું આપે એ મંજૂર મને નથી એ તારી ખુદાઈ દૂર નથી પણ તમે જે કલ્પના કરો અને તમારી સામે હાજર થાય એટલે સમજી લેવાનું કે એ ભજન છે આપણે ભજન જ્યારે આપણું પાકે ને ત્યારે એનું એક સર્ટિફિકેટ હોય 10 ભણેલો હોય તો 10 પાસનું હોય મેટ્રિક હોય તો મેટ્રિકનું પાસ હોય કોલેજ હોય તો કોલેજનું પાસ હોય પણ જ્યારે તમારું ચિંતન વધે અને ઈશ્વરની સાથેની તાદાત્મ્યતા વધે ત્યારે એનું એક પ્રમાણ હોય એ સર્ટિફિકેટ તમને પોતાને જ ખબર હોય કે ક્યાંથી મળે
એમાં આપણે વિચાર કરીએ કે આ કથામાં હું આવું અને મારા કાર્ય આમ થઈ જાય. આપણે ઘણીવાર ભગવાનમાં ગાડી, બંગલા, મોટર, વહુ, દીકરી, પરણાવવાન, આ તે આ બધું તો આપણે અનેક જન્મથી કરતા આવ્યા છીએ. આગળના જન્મની આપણે ખબર જ નથી. પણ પરમાત્માને એવું તો કહો. 50 વર્ષની મારી ફકીરીમાં મને આજ સુધી કોઈ એવું નથી કીધું કે બાપુ પ્રભુ મળે કે નહીં. બાપુ છોકરો સીધો નથી હાલતો, ભણે છે, દીકરીઓ પરણાવી છે, મકાન બંગલા લેવા છે, એક મકાન ઘરનું થઈ જાય, ભાડું કરી ભરી થાકી ગયા છે. આ બધોય આપણે રસ્તામાંથી એકત્રિત કરેલો માલ છે. એ કશું તમારી સાથે આવવાનું નથી ભગવાન શિવના નામ સિવાય. ગમે એટલા તમે મથશો, ગમે તે કરશો, આખી તમારે જિંદગીનું આખરી સત્ય મૃત્યુ છે એ આપણને યાદ કરાવે છે. અને મૃત્યુ સુધારવા માટે જ આ કથાઓના આયોજન થતા હોય છે. એમાં એકાદ શબ્દ જો તમારા હૃદયમાં ઉતરી જાય, મારા હૃદયમાં ઉતરી જાય ને આપણા જીવનમાં કાંઈ પરિવર્તન આવે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કલ્પના તો કરો. મીરાએ ઝેર પીધું. આજે તો ઘણા ઓલા વોટ્સઅપમાં આવે ને કે મેં કેટલા સમયથી ભગવાનનું ભજન કરું છું, હજી મને ભગવાન કૃષ્ણ નથી મળ્યા. એટલે એને ઘરવાળાએ કીધું એને પીધું તું પી. એટલે સમજ્યા ને તમે, ઝેર. એ ઝેર પીવાનું કીધું છે, પણ જે લોકો તમારા માન અપમાન કરે એ પણ એક વિષ છે, ઝેર છે. એને તમારે પસાવવાનું છે. તમારે ઓલા કપાસમાં દવા સાથે પીવાની વાત નથી કરી એમને. તમારા માન અપમાન, મને મારું અપમાન, અરે તું કોણ મૂળો. આ બધું જીવનમાં કથા શીખવાડે છે. અને કથા જો આવ્યું છે ને મગજમાં, અનેક જન્મના તાપ સંતાપ, કથાનો ઉલટો અક્ષર થાય છે થાક. જીવનના દરેક પ્રકારના થાક ઉતારવા માટે આ કથા હોય છે. કોઈ પણ કથા હોય. આપણે તો જાવી કલાક સાંભળ્યું. રામકૃષ્ણ પરમહંસની એક મને યાદ આવી ઘટના. વિવેકાનંદજી જ્યારે કોલેજ લાઈફમાં હતા, ભણતા હતા, ત્યારે એ મહાપુરુષ શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગાય. અને ધૂન ગાતા ગાતા જો સંતોનો એક નિયમ હોય છે, જે સાધુને ન માને ને એ સાધુ એને વધારે પ્રેમ કરે. કેમ? એ ઈશ્વર તરફ વળે, એ ભગવાન તરફ વળે. એટલે એ વિદ્યાર્થીને પૂછ્યું કે પ્રભુ રામ 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 એનાથી શું ફાયદો? યુગો વીતી ગયા, રામ રામ રામ, હવે કાંઈ નવું અપડેટ તો કરો. પણ રામકૃષ્ણ પરમહંસે જવાબ નહીં આપ્યો. એને કીધું તું આવતો રે, સમય આવતો હું તને જવાબ આપીશ. ધૂન ચાલુ હતી, ચાલુ ધૂનની અંદર વચ્ચેથી એ વિદ્યાર્થી બધાના માથા ઉપર હાથ મૂકીને આવે છે. બધાને જે ધૂનનો લય છે એમાં ખલેલ પહોંચે છે. અને રામકૃષ્ણ પરમહંસે અડધી આંખથી જોયું એટલે કે વહાં બેઠ જા બચ્ચા. જેવા એ બેસી જાય, દરરોજ બાપુના સાનિધ્યમાં બેસે છે. એને એટલું જ અપમાનમાં એને એટલું બધું ઘેરું લાગ્યું કે 15-20 દિવસ, મહિના સુધી આશ્રમ પર ન આવ્યો. અને 20 દાડા પછી આવ્યો એટલે કીધું બાપુ ક્યાં? અરે બાપુ તમે એટલા સમયમાં મારું અપમાન કર્યું, એટલા દિવસમાં વહાં બેઠ જા બોલે. હું આપણે કેટલો પ્રેમ કરું છું, મેં તને નથી બેસાડ્યો. એ રામ નામના શબ્દો ધૂનના હતા ને, ધૂને તને બેસાડી દીધો છે. એટલે આવું ભજન આપણી અંદર હોવું જોઈએ કે આમાંને અસર થાય. અને એ સ્વામી વિવેકાનંદજી હતા. અને રામકૃષ્ણ પરમહંસની ફૂગદાની પી ગયા. આપ તો જાણો છો, ઘણા ઇતિહાસો, ઘણા પ્રવચનોમાં કહું છું કે ગુરુ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા કેવી હોવી જોઈએ. ગુરુ પ્રત્યેની કોઈ નિંદા કરે ને એનું જીવનમાં મોઢું નહીં જોવાય. સાંડાળ યોનિમાં જન્મેલી હોય એ જ વ્યક્તિ ગુરુની નિંદા કરતો હોય છે. ઘોર નરકની અંદર પણ એને જગ્યા ન મળતી હોય છે. એટલે ગુરુની, સંતોની કોઈ જ નિંદા ના કરવી. તમને ન ફાવે તમે કાલથી બંધ થઈ જાઓ. બાપુ કેવો છે, હું કેવો છું, આ ધ્યાન રાખવાનું ભગવાનનું કામ છે, તમારું નહીં. તમને ડ્યુટી નથી આપેલી. અને આપણે કથામાં ગયા પછી આ એક જો મગજમાં આવી જાય ને, આડોશી પાડોશી ધ્યાન રાખવામાં, તોય જીવનમાં ક્રાંતિ થાય. પણ કથા તો અહીંયા મંડપમાં બેઠેલી છે, આપણા મગજમાં થોડી બેઠેલી છે. મગજમાં તો હજી તો ઘરે જવાનું છે, છોકરાને જમાડવાના છે, પલંગ તૈયાર કરવાના છે, કેટલા કામનું લિસ્ટ હોય છે.
આ બધું ભૂલી જવાનું. કથા આપણે આ શીખવાડે છે. કોઈની નિંદા ન કરવી. હરિના જન તો હરિ જેવા. આપણે આખા દિવસમાં કરેલું ભજન, આખા દિવસમાં 2-5 માળા કરી હોય અને એમાં આપણે બાજુવાળો પૂછે કે આપણે નવસારી જવાનું છે કાલે સવારે 8 વાગે, તો કે મારે 11 માળા નારાયણની કરવાની. તો માળાનું ક્યાં પૂછ્યું છે? આપણે જે કરીએ છીએ એ લોકોને પહેલા જાહેર કરીએ છીએ. હમણાં કીધું બેંક બેલેન્સ, તો કાંઈ છે નહીં, એ નહીં બતાવે. જેને ગુપ્ત રાખવાનું છે એ તમારું ઈશ્વરનું ચિંતન છે, ભજન છે. અને એ ભજન જો ગુપ્ત રાખશો ને, તમારે વહુને, સાસુને કે સસરાને કે કોઈએ કાંઈ ખટપટ નહીં આવે. તમને ખબર છે કે કોના માટે કરવું છે. વહુને ખબર છે કે આ ડોશીમાં કેટલા દાડા રહેવાની, મારે કાલ જવાનું છે, કાલે એ સાસુ થવાની છે ને. ઓલી પાન ખરતા હોય ને ત્યારે એમ કે ધીરી બાપોડિયા અમ પર વીતે તુમ પર વીતે ગાય. પાંદડું ખરે ને ત્યારે એમ કે હસ્તી કુપડિયા બોલે. ધીરી બાપુડિયા એમ ખરીને જઈએ છીએ, ક્યાં જઈએ પડીએ ક્યાં ખરું ખબર નથી. એમાં જીવ મળેલો છે આપણે. મનુષ્ય દેહ દુર્લભ દેહ છે. લક્ષ ચોરસ યોનિની અંદર કોઈ દેહ હોય, દુર્લભ હોય, તો કથા અને જ્ઞાન અને વૈરાગ્યની વાતો સાંભળવાની શક્તિ હોય. યાદ તમે કલ્પના કરો, તમે કોઈને 5000 રૂપિયા આપ્યા, કોઈ જગ્યાએ ડાયરીમાં લખ્યું નથી, તોય તમને ખબર છે કે આ નરેશને 5 આપેલા છે. કેમ? એ કયું ધ્યાન રાખે છે? તમે કાલે નહીં પરમ દિવસે શું જમ્યા એ તમને યાદ નથી, કેમકે મહત્વની વાત નથી. એ સૂક્ષ્મ મન છે ને, આ બધા હિસાબો રાખે. એમાં ચેતનાને ઓળખવા માટેનો મનુષ્ય દેહ મળેલો છે. અનેક જન્મના સારા કર્મો હોય છે ને ત્યારે મનુષ્ય દેહ મળેલો છે. એમાં કોઈ તીર્થ ક્ષેત્રમાં જઈને ત્યાં આપણે મારી તારીને ખોદણી કરીને આપણે આવી, તો તમને લાગે છે કે આપણે 7 જન્મમાં ભગવાન મળે એમ? નરસિંહ મહેતાએ આ કર્યું, પ્રહલાદે આમ કર્યું, ધ્રુવે આ કર્યું. એના તો મા બાપે ત્રાસ આપેલો, છતાં જગતને એક જ કદર, નારાયણ સિવાય બધે ખોટું છે. એમ તમારા જીવનની અંદર બાપુની કથા દરમિયાન કંઈક પરિવર્તન આવી જાય. બાપુનો પણ એક ધ્યેય છે કે ભાગવત કથા, શિવ કથા, ગમે તે રીતે કોઈ પણ કથાકાર છે તમને પરમાત્મા તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. અને એમાં કદાચ એક મંથરા સુધરી જાય, એક કૈકેયી સુધરી જાય, આવા ઘણા પાત્ર, એક દુર્યોધન સુધરી જાય, મામા શકુની સુધરી જાય, મામાએ ઘણા આવા હોય છે. આ એના માટે કથાઓ હોય છે. છતાં આપણામાં સુધારો કાંઈ નહીં આવે, કારણ કે આપણે તો માનવ છીએ ને. પતા નહીં પલકા સામાન છો તલકા, આપણે ગાડી બંગલા મોટર બધું આપ્યું છે, પણ મનની શાંતિ નથી. શાંતિ ક્યાં મળે? આંખ બંધ કરો ને તો તમારી અંદર જ વિરાજમાન છે. પણ આપણે તો વિશેષ જોઈએ છે બધું. એટલે આ સમય તમે લીધો બાપુ તમારો વધારે જરા. એટલે અને પણ એમ થયું કે સંતોની એક કૃપા અને બાપુનો પણ મારા પર ખૂબ જ એવો ભાવ કે બાપુ તમે ગમે ત્યાં મારી કથા હોય તો જરૂર આવો. તમારી અને અમારી ત્યાંથી કથામાં તો ખાલી બેઠા છે, કથા તો મારે જ કરવી જોઈએ બધી. પણ મને આનંદ આવતો હતો, એમને પણ આનંદ આવતો. મને મંચ ઉપરથી જોવે એટલે કે હાલો હવે શાંતિ રાખીએ આપણે. એટલે ગમે તે કાલી ઘાલી ભાષામાં એક બાળક હતો, એ ભગવાનની આગળ જઈને પ્રાર્થના કરે, એ ABCD આખી બોલી જાય અને આંખ બંધ કરીને ભગવાનને એમ બાળક કહે કે પ્રભુ મને ખબર નહીં તું કેવી પ્રાર્થના સ્વીકારે, પણ તને જેવી ગમે ને એવી તું પ્રાર્થના આમાંથી લઈ લેજે, બનાવી લેજે. ત્યાં બાપુ જેવા કથાકાર કોઈ છે વિદ્વાન નીકળે ત્યાંથી શાંતાકારમ ભુજગ છે ને આવા મંત્રો બોલવાનો હોય, આવી કઈ ABCDમાં કઈ પ્રાર્થના કરવાની હોય. હવે ઓલાને આકાશવાણી થઈ કે જે બાળક પ્રાર્થના કરે છે એ બરાબર છે, મને ગમે છે. એ બાળકની પ્રાર્થનાથી બ્રાહ્મણને કે પંડિતને કે સાધુને સાક્ષાત્કાર થયો. એક ભરવાડ કાલી ઘાલી ભાષામાં ભગવાનને કહે કે હું તમારી સાથે હોત તો તમારી જટા છે એમાં જૂ પડી હોત તો હું કાઢત. પ્રભુ તમને તો વનવાસ છે, વનવાસમાં તમારી સેવા કોણ કરશે? હું જંગલમાંથી ફળ ફૂલ લાવીને તમને ખવડાવત. એમાં વિદ્વાન બ્રાહ્મણ નીકળે, એ પણ કે આ પ્રાર્થના ખોટી.
એને પણ આકાશવાણીથી. એટલે તમારી જે ભાવનાઓ છે સાથે, જેની સાથે શુદ્ધ ભાવનાઓ પડેલી છે, ઈશ્વર તમારો ભાવ જોવે છે. તેલના ડબ્બા અત્યારે 2000માં ખરીદ્યા અને 2500માં વેચો ને, 1900માં થાય તો ના, ભાવ નથી. તો આપણે એમાંય ભાવ ગોતીએ છીએ, તો ભગવાનમાં ભાવ કેમ નહીં? હું આ એક કથામાં ગયો, અમારી કથામાં ક્યાંય મેં બાપાને કીધું કે એક તો આ મંડપનો ખર્ચો લાગે, જીતુભાઈને પૈસા દેવાના, બાપુને પૈસા દેવાના, તબલાવાળાને દેવાના, આ લાઇટનું બિલ ભરવાનું, પાછા જમણવાર નાસ્તાનું બધું કરવું પડે કે નહીં? આપણે તો વગર ખર્ચાએ ભગવાનને મેળવવા હોય તો એવાય આપણી પાસે પ્લાન છે. તમે સવારમાં ઉઠીને ખાલી વિચાર જ કરવાનો કે ભગવાન કૃષ્ણને મેં સ્નાન કરાવડાવ્યું, એને વાઘા પહેરાવ્યા. તો હરિદ્વારમાં મહાત્મા હતા, એની પાસે જઈને કીધું કે હું ખૂબ લોભી માણસ, એમને કીધું કે મારે આ ભગવાનને મેળવવા, પણ ખર્ચા વગરનો હોય કામ હોય મને કહો. તો કે એવી પૂજા પણ છે, અને જેને માનસિક પૂજા કીધેલી છે. આપણે તો ભગવાનને બધું ધરીએ છીએ, બાબા એમ કે તો આપણે જ ખાવાનું છે ને ભગવાન થોડો ખાવાનો. જ્યાં આવો ભાવ છે ને ત્યાં ભગવાન નહીં સામું જોવે. પણ તમે પરમાત્માને જમાડવા બેઠા છો, પણ ભાવથી ભલે કશું નથી. એમને વિચાર આવ્યો કે હા, તો કે કઈ રીતે મળે? તો કે 12 વર્ષ લાગી, તારે એક જ કામ કરવાનું, સવારે ઉઠીને આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિ સામે રાખવાની અને બેસી જવાનું. આંખમાં જ બંધ કરીને વિચાર કરવાનો કે ભગવાનને સ્નાન કરાવવું, ભગવાનને વાઘા પહેરાવવું, ભગવાનને મુંગટ પહેરાવવું, ભગવાનની વાસળી તૈયાર કરું છું, હવે ભગવાનને કેસર પિસ્તાનું દૂધ કરીશ, ભગવાનને શયન કરાવું. અડધો કલાકમાં તારે બધું માનસિક રીતે મનોમન વિચાર કરવાનો. 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ બાદ મહાત્માની એમ વાણી હતી. હવે એક દિવસે મને વિચાર આવ્યો સ્વાદ રીતે, હવે હું ભગવાનને દૂધ કરું છું. ચાલ, હું ગેસને ચૂલા પર જાઉં, તપેલી લીધી, ગાયનું સુંદર એવું દૂધ લીધું, અને જેમ ગરમ થાય એમાં કાજુ પિસ્તા બદામને ચારોલી કેસરને બધું નાખ્યું. પછી છેલ્લે એમ થયું કે 2 ચમચી ખાંડ નાખી દઉં. 2ને બદલે 4 ચમચી વિચારોમાં નાખી નથી, માનસિક રીતે એક ખાંડ નાખી દીધી. પછી એમ તો કાલની ખાંડ 2 દિવસની આપણે નાખી દીધી. એટલે જ્યાં જે બીજી ચમચી ખાલી ચમચી લઈને કાઢવા જાય છે ત્યારે ભગવાન એનો હાથ પકડી લે કે ગાંડા, આમાં તે કાંઈ નાખ્યું નથી, શેની ચમચી લેશો? તો કાંઈ ત્યાં આપ્યું નથી. છતાં એ લોભી માણસ વિચાર કરે કાલની ખાંડ આપણે નખાવી. પરમાત્મા મેળવવાના આ પણ સરળ રસ્તા છે. માનસિક પૂજામાં ઘણી વાતો છે, પણ તમને ભાવ હોવો જોઈએ. એટલે કથા દરમિયાનમાં તમારા જીવનમાં કંઈક ક્રાંતિ થાય, તમારા જીવનમાં પ્રગતિ થાય, તમારા બાળકોને સારા સંસ્કાર મળે, તમારા જીવનમાં કંઈક નવી દિશા મળી જાય, ઈશ્વર તમને ઝાંખી થાય, તમને અનુભૂતિ થાય. અમારા મહાત્માઓને તો ઘણી વાર વિચાર આવે ને તો ઊભા હોય તો આમ ઝાંખી થાય. એટલે ઝાંખી એટલે એવું નહીં કે સામે ઊભા આપણે ભગવાન વાતો કરે. એક જ ક્ષણનો આમ પરસાયો તમને લાગે, તમને ખ્યાલ આવે કે આજુબાજુમાં કોઈ ઊભું છે, પણ આ ભાસ થાય. એટલું થાય ને કલિકાલ યુગમાં તો પણ બહુ છે. અને અત્યારે તો ભગવાન આવ્યા તો તમને લાગે વાત કરવાનું. તુલસીદાસને ભગવાન મળ્યા તો સહજે સમાધિ લાગી ગઈ. કે ભગવાન નારાયણ આપણી સામે ઊભા હોય તો આપણામાં શક્તિ ખરી વાત કરવાની. અને આવી રીતે આપણે કોઈને ભગવાન જોવો તો પહેલી પત્નીની હૃદયમાં, બાળકોના હૃદયમાં, મા બાપના હૃદયમાં ઈશ્વરને નિહાળવાનો પ્રયત્ન કરવો. એ આપણા મોટા મા બાપ છે ને, એ આપણા મોટા ભગવાન છે, જેને જગત બતાવ્યું છે. કથા આ બધું શીખવાડે છે. હું તો ઘણું તમને કહીને જાઉં છું, થોડું ઘણું ઉતરી જાય તો સારું. અત્યારે બાપુ તો તમને ખૂબ સમજાવ્યું કે 9 દાડા આવશે ને બાપુ, 9 દાડામાં 9 વાત સમજીને પણ એક વાત સમજ્યા જાય ને તો ઘણી વાત છે. આપ સર્વના જીવનમાં શિવ કથા પ્રકાશ પાડે, આપણા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સનાતન ધર્મ કી જય, આજ કે આનંદ કી જય.